તો આપણું માખણ છે તેમાં એક વસ્તુ નાખીને આપણે ગરમ કરીશું તો આપણું ઘી એકદમ સરસ બનશે. તો આપણું માખણ છે તેને આપણે નાગરવેલના પાન નાખીને આપણે ઘીને ગરમ કરીશું તો આપણું ઘી એકદમ સરસ બનશે. તો આપણું માખણ છે તેમાં આપણે નાગરવેલના પાન નાખીશું. તો નાગરવેલના પાન નાખીને આપણે ઘીને ગરમ કરીશું તો આપણું ઘી એકદમ સરસ મજાનું બનશે. તો આપણે આ નાગરવેલના પાન છે તેને આપણે ગરમ કરશું તેમાં જ નાખી દઈશું. તો આપણે પાન નાખવાથી આપણો ઘીનો કલર પણ એકદમ સરસ મજાનો લીલો થઈ જાય છે ને આપણે ખાવામાં પણ સરસ લાગે છે. તો આપણે 2 પાન નાખી દઈશું ગરમ કરવામાં. તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે. આપણા પાનને આ રીતે આપણે નીચે રાખી દઈશું. તો આપણું પાન છે તે ગરમ થશે એટલે તેનો કલર છે તે ઘીમાં સરસ મજાનો લીલો આવી જાય છે. તો આ રીતે આપણે ઘી ધીમે ગેસ ઉપર ગરમ થાય છે. તો આપણું આ રીતે ઘી તૈયાર છે તો આપણે ગાળી લેશું.